નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓને રાહ હતી કે સાહેબ ઇકોનોમી છે એનું કંઈક કરાવો. મારાથી બનતો આ પ્રયત્ન છે કે તમને ઇકોનોમી છે એનો એક સરળ ગૂગલ મેપ બતાવી દઉં. ઇન શોર્ટ તમને હું લોકેશન નાખી દઈશ ઇકોનોમીનું અને તમારે એ રસ્તે ચાલવાનું છે. આપણો આમ કહેવાય ને કે ટાર્ગેટ એ રહેશે વિદ્યાર્થીઓ માટે કે હું એક તમને ડાયરેક્શન બતાવવાની ટ્રાય કરીશ દરેક મુદ્દાઓની અંદર. એક વખત જો ખ્યાલ આવી જાય કે આ મુદ્દો શું કહેવા માગે છે અને આ વિષય છે એ શું છે, તો ઓટોમેટિકલી એ વિષયની અંદર તમે જાતે ઊંડા ઉતરી શકશો. બરાબર છે. મોટાભાગે શિક્ષકનું કામ એવું હોય કે વિદ્યાર્થીઓને એક રાહ ચીંધી દે અને પછી એના ઉપર ચાલી શકે. તો મારો પ્રયત્ન પણ તમારે માટે એવો રહેશે કે હું તમને અહીંયા મેં એટલા જ માટે શબ્દ આપ્યો છે કે ખાસ કરીને પાયો. બરાબર છે ને, કે ભાઈ ઇકોનોમી છે એનો પાયો છે એ શું, બેઝિક ફંડામેન્ટલ ખ્યાલ આવી જાય તો આ પાયો છે એ તમને જો ખ્યાલ આવી જાય તો ઓટોમેટિક ઇકોનોમી છે તમને સહેલું લાગશે, તમારું અર્થશાસ્ત્ર છે તમને સહેલું લાગશે. આ વિષય છે એ અત્યાર સુધી સિલેબસમાં બહુ હાઇલાઇટ ના થતો પણ હવે હાઇલાઇટ થાય છે, કારણ કે પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે પછી સીસી હોય, ક્યાંક ને ક્યાંક જીકેનો વિષય લેજો, ક્યાંય સમાજનો તો જીકેમાં ક્યારેક આના ક્વેશ્ચન પૂછી નાખે અને હવે તો સીસી અને પીએસઆઈ અંદર ઓટોમેટિકલી આનો આખો એક પોર્શન જ આપી દીધો છે. તો કેવું છે કે વિષય નવો છે તો આપણે એક નવા રાહથી આને આપણે એક ભણવાની શરૂઆત કરીશું. તો મારો પ્રયત્ન મેં કીધું એમ કે એવો રહેશે કે આ વિષયને હું તમને સંપૂર્ણ રીતે એક સાવ આપણી ભાષાની અંદર બને એટલા આપણે જે એના ટર્મિનોલોજી છે, એના શબ્દો છે એ આપણે સહેલાઈથી યાદ રાખી શકીએ એવી આપણે ટ્રાય કરીશું અને સમજી શકીશું. બરાબર છે. કોઈ પીએચડી નથી કરવા જવું, કોઈ હાઈ લેવલની આપણે કહેવાય કે ભારતની ઇકોનોમીની કે ભાઈ ના ઇકોનોમીમાં આપણે માસ્ટર થઈ જાય, આપણે પરીક્ષામાં પાસ થવું છે અને એના માટે શું જરૂરી છે એટલો ડેટા આપણે પાકો કરવાનો છે. બરાબર છે. દરેક વિષયમાં આવું ન્યાયપૂર્ણ અને પરીક્ષાલક્ષી વાંચવાનું છે. મેં તમને કીધું એમ કે હું તમને લોકેશન આજે નાખી દઈશ અર્થશાસ્ત્રનું તમારા મેપની અંદર, એટલે કે તમે સીધા ત્યાં પહોંચી શકો. પણ એ પહોંચવા માટેનો રસ્તો છે, એનો રાહદાર છે હું બનીશ. બરાબર છે. તો આજે આપણે જવાના ક્યાં છીએ? તો મિત્રો તમને સૌથી પહેલી વસ્તુ કે અહીંયા મેં બે પ્રશ્ન મૂક્યા. જો તમને ખ્યાલ ન હોય ને, ઘણી વખત કેવું થાય કે જો આપણને ખ્યાલ ના હોય તો આપણે એ પ્રશ્નને કહેવાય ને કે ન્યાયનું આપી શકીએ, એ ટોપિકને આપણે ન્યાયનું આપી શકીએ. હંમેશા વાંચવાની મેથડ કેવી હોવી જોઈએ કે ભાઈ શું પૂછાય, કેવું પૂછાય છે. તો એ અહીંયા મિત્રો મેં બે પ્રશ્ન લીધા. આ જે પ્રશ્ન છે ને એ છે ડીવાયએસવાય એક્ઝામનો. કેનો છે? ડીવાયએસવાય એક્ઝામનો. બરાબર છે. અને આ એક હમણાં તાજેતરમાં જીપીએસસીની એક એક્ઝામ લેવાયેલી છે. બરાબર છે. એની પ્રિલિમ એક્ઝામનો આ ક્વેશ્ચન છે. બંને ક્વેશ્ચન છે. જો આ ડીવાયએસઓ છે એ થોડા ટાઈમ પહેલાં લેવાયેલી છે અને આ હમણાં લેવાયેલી છે. આ ક્વેશ્ચન જો તમે સોલ્વ કર્યો હોય તો આ ક્વેશ્ચન તમે આસાનીથી સોલ્વ કરી શકો. બંનેની અંદર વાત કેની છે? તો કે મિત્રો અલગ અલગ ક્ષેત્રની વાત છે. અહીંયા પણ કેની વાત છે? તો કે અલગ અલગ ક્ષેત્ર પૂછેલા છે કે ભાઈ વેપાર ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ સેવા છે કે જેનો ફાળો સૌથી વધારે, જેમ કે સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર. તો અહીંયા મિત્રો તમને ફંડામેન્ટલી ખ્યાલ હોવો જોઈએ કે ક્ષેત્ર એ શું છે. બરાબર છે. અહીંયા ખ્યાલ કેનો હોવો જોઈએ? ક્ષેત્ર શું છે. આ બંને પ્રશ્ન છે એ આફ્ટર 10 મિનિટ પછી તમે સોલ્વ કરી શકશો બેઝિક ફંડામેન્ટલ સાથે. એકદમ ઝક્કાસ રીતે તમે આને સોલ્વ કરી શકશો. ક્યારે? કે કોન્સેપ્ટ ક્લિયર હશે ત્યારે. બરાબર છે. મારા બનાવેલા કોઈ ક્વેશ્ચનો અહીંયા આવશે નહીં, મારું ઘરનું કોઈ અહીંયા હું કંઈ નાખીશ નહીં. પરીક્ષાલક્ષી માહિતી સાથે આપણે આગળ વધીએ. તો અહીંયા મિત્રો આ પ્રશ્નો છે એ હમણાં પૂછાયેલા છે તો આની ઉપર આપણે ભાર આપીએ કે સૌથી પહેલાં ક્ષેત્ર એટલે શું થાય? ઇકોનોમી. તો આપણે આજથી બેઝિક પાયાની અંદર આપણે તમે ઘણી બધી વખત હવે જો આ પ્રશ્ન તમે બધા જુઓ, આ પ્રશ્ન તમે બધા જુઓ, આ પ્રશ્ન તમે જુઓ ને. મેં જે ઇકોનોમી નહોતી વાંચ્યું, મને જ્યારે કઈશો ખ્યાલ નહોતો ત્યારે હું હંમેશા આની અંદર મોટાભાગે મિત્રો શું કોઈ પણ હશે તો આની અંદર શું ટીક કરશે ખબર છે? કૃષિ ક્ષેત્ર. શું ટીક કરીને આવે? કૃષિ ક્ષેત્ર. કે રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત. જેણે સરખું વાંચ્યું નથી, જેને ખ્યાલ નથી તો એ મોટાભાગે કૃષિ. શું કામ? નાનપણથી વાત છે કે ભાઈ એટલે એ તો ભાઈ આ ભારત દેશ છે, ખેતી પ્રધાન દેશ છે તો સૌથી આવક વધુ તો ત્યાં જ હશે ને. ના દોસ્તો, એક ક્ષેત્રની આવક આપણા રાષ્ટ્રીય આવકની અંદર નથી. અને અહીંયા પણ 2023-24માં આપણે એ જ આંકડાઓ પૂછ્યા છે અને બની શકે કે ક્યાંક ને ક્યાંક આપણને આ આંકડાઓમાં ફેરફાર કરીને આગળ ક્વેશ્ચનો પણ આવી શકે. બરાબર છે. તાજેતરમાં ઇકોનોમિક સર્વે પણ આવી ગયેલો છે તો એ પણ વાંચો, એમાં પણ તમને ક્યાંક ને ક્યાંક આ બધું મદદરૂપ થશે. તો આપણે આવી બેઝિક ભૂલો કરતા હોઈએ છીએ, એ ભૂલો ના થાય એ આપણે સુધારીશું આજે. તો હવે આની આપણે બેઝિક શરૂઆત કરીએ કે ઇકોનોમી છે એ શું છે. બરાબર છે. એની પહેલાં કોઈ મિત્રો મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય
તો મિત્રો આપણો એક સરસ મજાનો વિડીયો છે કે સીસી માટે કઈ બુક વાંચવી, તો આના માટેનું મેં બેઝિક આખો એકદમ સ્ટ્રક્ચર સમજાવેલું છે, તો એ વિડીયો તમે જોઈ શકશો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં પણ અવારનવાર હું PDF ને એવું બધું મૂકતો હોય છું. તો ટેલિગ્રામ વેબકૂફ એવું સર્ચ કરવાનું છે તમારે, વેબકૂફ સર્ચ કરશો ટેલિગ્રામની અંદર જઈને, બરોબર છે, તો તમને એકમાત્ર ચેનલ મળશે, ત્યાંથી તમે આ જોઈન કરી શકશો, બરોબર છે. બીજું કે આપણો સુપરહિટ વિડીયો છે નોટ કઈ રીતના બનાવી, તમે અત્યાર સુધી ગમે ત્યાં જોયું છે, ગમે ત્યાં ગમે જે કાંઈ હોય, પણ તમને પહેલી વખત ખરેખર એક અનુભવ થશે કે ખરેખર નોટ કોને કહેવાય, ખરેખર બાબતની અંદર નોટ કેવી હોવી જોઈએ એ બાબતનો અનુભવ તમને અહીંયા થશે મિત્રો. તો નોટનો આ બીજો પાર્ટ છે, તો પહેલો પાર્ટ અને બીજો પાર્ટ બંને છે એ તમે જોઈ આવજો. લિંક છે બરાબર, એ તમને મળી જશે. તો આપણી વેબકૂફ ચેનલમાં આ સ્ટાર્ટિંગના જ વિડીયો છે, તો આ પણ તમે ત્યાં જોઈ શકશો. તો આ વિડીયો કોઈ હજી ના જોયા હોય તો ત્યાંથી જોઈ આવજો. હવે મિત્રો આપણે બેઝિક ફંડામેન્ટલ સ્ટાર્ટ કરીએ. હવે બેઝિક ફંડામેન્ટલની અંદર મિત્રો આપણે જો સ્ટાર્ટ કરવા માટે જઈએ તો બેઝિક ફંડામેન્ટલની અંદર હવે આપણે સૌથી પહેલાં ઇકોનોમી શું છે, ઇકોનોમી એટલે શું, તો કે મિત્રો ઇકોનોમી એટલે એવું આપણે કહી શકીએ કે તમારી પાસે એક્ઝામ્પલ તરીકે આજે આપણે ભારત દેશની અંદર તમે ઝારખંડ રાજ્ય છે, માનો કે ઝારખંડ છે, તો ઝારખંડ છે એ એટલું બધું ડેવલપમેન્ટ એનું નથી થયું. શું કામ મિત્રો? ઇકોનોમી એ શું, તો કે ઇકોનોમી એટલે કે જેની અંદર મિત્રો તમે મિનિમમ સંસાધનોનો ઉપયોગ કરો, બરાબર છે, મિનિમમ તમે મની છે એનો ઉપયોગ કરો, એટલે કે પૈસા છે એનો ઉપયોગ કરો, એટલે કે મૂડી આપણે એને કહીએ છીએ. મિનિમમ તમે સંસાધનો તમારી પાસે મિનિમમ હોય, તમારી પાસે સંસાધનો છે મિત્રો એ કેવા હોય તો કે મિનિમમ હોય. તો મિનિમમ સંસાધનોની અંદર તમે મિત્રો મેક્સિમમ આઉટપુટ લઈને આવો ને એને કહેવાય ઇકોનોમી. શું કહેવાય? એને કહેવાય ઇકોનોમી. તમે મેક્સિમમ આઉટપુટ લઈને આવો એને શું કહેવાય? ઇકોનોમી. ઝારખંડ છે એની પાસે ખૂબ પ્રમાણમાં પૈસા છે, સંસાધનો છે, તમે જાણ્યું પણ હશે, તમે ભૂગોળ ભણાવો તો તમને ખ્યાલ પણ હશે. તો ઝારખંડની અંદર ઘણું બધું સંસાધન છે પણ એનો ઉપયોગ નથી કરી શકતા. શું કામ? કારણ કે મિત્રો એની પાસે બેસ્ટ ઇકોનોમી નથી. આવું એક્ઝામ્પલ તમે લ્યો આફ્રિકા દેશ, બરોબર છે, આફ્રિકા છે ત્યાં કયું સંસાધન ઘટે છે, ઘણા બધા સંસાધનો ત્યાંથી મળી આવે છે, પણ છતાં આ દેશ છે એ બહુ પાછળ છે. શું કામ? કારણ કે એની પાસે બેસ્ટ ઇકોનોમી નથી. બેસ્ટ ઇકોનોમી એટલે શું કે ભાઈ મિનિમમ મની અને મિનિમમ સંસાધનો છે એની અંદર તમે મેક્સિમમ આઉટપુટ કરી શકો. તમે વારે વારે સાંભળતા હશો કે આપણું ગુજરાત મોડેલ, નરેન્દ્ર મોદી શું લાવ્યા તો કે ગુજરાત મોડેલ લાવ્યા છે. શું કામ? તો કે મિત્રો આપણે મેક્સિમમ આઉટપુટ છે એ લાવીએ છીએ. આપણે આપણી ઇકોનોમીને બેસ્ટ કઈ રીતે બનાવી શકીએ, તો એ રીતે મિત્રો કોઈ પણ સંસાધનો છે, આપણી પાસે કોઈ પણ વસ્તુઓ રહેલી છે, આપણે આપણું ઘર છે, તો ઓછી આવકની અંદર આપણે સારામાં સારું જીવન કઈ રીતના જીવી શકીએ. માનો કોઈ ધંધો છે તો મિનિમમ સંસાધનોની અંદર, મિનિમમ પૈસાની અંદર, મિનિમમ મૂડીરોકાણની અંદર આપણે મેક્સિમમ આઉટપુટ કઈ રીતના લઈ શકીએ મિત્રો, આ વસ્તુ છે એને આપણે કહીએ છીએ ઇકોનોમી. દરેક જગ્યાએ આપણે આ જ વસ્તુ છે એ ભણવાની છે. દરેક ફંડામેન્ટલ છે એ ઇનડાયરેક્ટલી આને ટચ કરતા હશે. ઘણી બધી વખત આપણને તમે જુઓ કે ઘણા બધા દેશ એવા છે જેમ કે સિંગાપોર લઈ લો મિત્રો, ઇવન એણે ઘણા બધા વર્ષો આપણીથી આમ કહેવાય ને કે આપણીથી ઘણા બધા પાછળ હતા પણ આપણાથી ઘણા વર્ષો માટે આગળ જતા રહ્યા છે. શું કામ? એણે વિચાર્યું કે ક્યાંથી પૈસાને લઈ શકાય, એનું મેનેજમેન્ટ ક્યાંથી કરી શકાય. જાપાન લઈ લો, એક દિવસ જાપાન છે અને આપણે આખું પડી ગયેલું જોયેલું છે, બરાબર છે ને, છતાં આજે એ કેવું આગળ નીકળી ગયું છે. સારી સારી કંપનીઓ છે આપણે જાપાનની જોવા મળે છે. શું કામ? મિત્રો એની પાસે બેસ્ટ ઇકોનોમી છે, કારણ કે એને ઇકોનોમી પ્લાન કરતાં આવડે છે. આપણે આગળ પ્લાનિંગ કમિશન ભણીશું, કારણ કે એને ઇકોનોમી પ્લાન કેમ કરવી એનો ખ્યાલ છે. તો ઇનડાયરેક્ટલી ગમે તે ફંડામેન્ટલ છે એ અહીંયા ટચ કરશે કે આઉટપુટ કેમ લાવવું, કોઈ પણ વસ્તુ છે એનો મિનિમમ યુઝ કરીને મેક્સિમમ આઉટપુટ છે એ કઈ રીતના લાવી શકાય મિત્રો, એ વસ્તુ છે એ આપણે ઇકોનોમીની અંદર ભણવાની છે. શરૂઆત ક્યાંથી કરી શકાય તો કે મિત્રો ઇકોનોમી છે એની શરૂઆત તમે ઘણી વખત જોયું હશે કે આપણે આજે આપણે ભણીશું ભારત દેશ વિશે જ બધું ભણવાનું છે. તો તમે જોયું હશે કે ભાઈ ભારત દેશ છે મિત્રો, તો કે ભારત દેશની અંદર મોટાભાગના લોકો છે એ રોજગાર છે એ ક્યાંથી પ્રાપ્ત કરે છે ભાઈ, એ ક્યાંથી રોજગાર પ્રાપ્ત કરે છે? ભારત દેશના લોકો છે એની આવક છે અથવા તો ભારત દેશની આવક છે મિત્રો એ મેક્સિમમ એ ક્યાંથી પ્રાપ્ત કરે છે તો કે ભાઈ રોજગાર છે કયા ક્ષેત્રમાંથી મળે છે? આપણે શું કહીએ એને? ક્ષેત્ર કહીએ. શું કહીએ? ક્ષેત્ર. કે કૃષિ ક્ષેત્ર છે કે ઔદ્યોગિક ક્ષેત્ર છે, આપણે ઇંગ્લિશમાં મિત્રો આને સેક્ટર પણ કહીએ છીએ. શું કહીએ છીએ તો કે સેક્ટર પણ કહીએ છીએ. શું કહીએ? સેક્ટર કહીએ. કે ભારત દેશની મેક્સિમમ આઉટપુટ, હમણાં આપણે પ્રશ્ન જોયો ને કે ભારતની મેક્સિમમ આવક ક્યાંથી છે ભાઈ, કયા ક્ષેત્રમાંથી? કૃષિ ક્ષેત્રમાંથી છે.
ઉદ્યોગ ક્ષેત્રમાંથી છે, વેપાર ક્ષેત્રમાંથી છે, સેવા ક્ષેત્રમાંથી છે, કયા ક્ષેત્રમાંથી આવક વધારે છે? તો એવું પણ તમે અહીંયાથી રીડ કરતા હશો. મિત્રો તમે એનાથી આગળ આ ઇન્ટ્રોડક્શન છે. આપણે કહીએ ને કે ભાઈ નામ, તો કે ભાઈ તમારું નામ શું, તમારા પપ્પાનું નામ શું, તમારી જાતિ કઈ, તમારું રહેવાનું ક્યાં, તમે કયા દેશના, એમ ઇકોનોમી કઈ રીતે, તો કે ભાઈ ઇકોનોમીને રોજગાર ક્યાંથી મળે છે, આવક ક્યાંથી મળે છે, ભારત દેશ છે તો એની ઇકોનોમી કયા પ્રકારની છે ભાઈ, મિસ્ટર કયા પ્રકાર કેવો છે ભાઈ, ભારતનું અર્થશાસ્ત્ર છે એ કયા પ્રકારનું છે, તો કે ભાઈ એનાય પ્રકાર છે ને, કયા પ્રકારનું છે, તો કે ભાઈ તમે જે અર્થશાસ્ત્ર છે એ તમારું સમાજવાદી છે, તમે સમાજવાદી અર્થશાસ્ત્ર છે તમારું ભાઈ, ઇકોનોમી છે, તમારી ભાઈ મૂડીવાદી છે, તમે મૂડીવાદી છો ભાઈ, તમે મિશ્રમાં આવો છો, તમે મિશ્ર એટલે કે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બે ભેગું થઈને કામ કરે છે. તમે કઈ ઇકોનોમી, તમારો પ્રકાર કયો છે, સમાજવાદી છે, મૂડીવાદી છે, બરાબર છે, તો એ પણ આપણે ભણીશું આજે. તમે કયા ક્ષેત્રમાંથી મેક્સિમમ આવક મેળવો છો, તો આપણે આજે ક્ષેત્ર પણ ભણીશું, બરાબર છે. તો મિત્રો આ ભારત દેશની ઇકોનોમીની એક બેઝિક ઓળખાણ છે એ આજે આપણે ભણવાની છે કે ભાઈ એનું ક્ષેત્ર, કયા ક્ષેત્રમાંથી મેક્સિમમ આવક મેળવે છે અને એની ઇકોનોમી છે એ કયા પ્રકારની છે. તો આપણે આજે કયા બે મુદ્દા ભણવા છે, તો કે ભાઈ ભારત દેશ છે એ મેક્સિમમ આવક છે મિત્રો એ કયા ક્ષેત્રમાંથી મેળવે છે, અને બીજું મિત્રો કે ભારત દેશ છે એનો પ્રકાર કયો છે, બરાબર છે, એનું ઇકોનોમી છે એ કયા પ્રકારની છે, કે ભાઈ સમાજવાદી છે, મિશ્રવાદી છે, એટલે અથવા તો મૂડીવાદી છે, કયા પ્રકારની છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે ભણીશું ક્ષેત્ર, કે ભાઈ કયા ક્ષેત્રમાંથી એ સૌથી વધારે આવક મેળવે છે, એનો રોજગાર છે કયા ક્ષેત્રમાં, ભારત દેશમાં કૃષિ છે એ રોજગાર આપે છે, કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર છે, દ્વિતીય ક્ષેત્ર છે, તૃતીય ક્ષેત્ર છે, બરાબર છે. તો સૌથી પહેલાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે સૌથી પહેલાં તો ભારત દેશ છે એ આવક ક્યાંથી મેળવે છે, તો કે ક્ષેત્રમાંથી મેળવે. ક્યાંથી મેળવે? ક્ષેત્રમાંથી. તો મિત્રો આપણે આજે ભણીશું ભારત દેશની અંદર, તો કે ભાઈ ભારત છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશ છે એ પૈસા ક્યાંથી મેળવે, તો પૈસા મિત્રો પૈસા આવે ક્યાંથી, તો પૈસા આવે મિત્રો, પૈસા ક્યાંથી આવે, તો પૈસા મિત્રો આવે ક્ષેત્રમાંથી. ક્યાંથી આવે? અલગ અલગ પ્રકારના ક્ષેત્રમાંથી. એને આપણે કહીએ છીએ સેક્ટર. શું કહીએ છીએ? તો ક્ષેત્રમાંથી. ક્યાંથી આવે? ક્ષેત્રમાંથી. આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સેક્ટર કહીએ છીએ. ઘણી બધી જગ્યાએ તમને આ પ્રશ્ન આ જોવા મળતું છે, બરાબર છે. તો પૈસા ક્યાંથી આવે, તો કે અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે, જેને આપણે સેક્ટર કહીએ છીએ. કેટલી પ્રકારના સેક્ટર છે, તો મિત્રો 3 પ્રકારના, મુખ્ય 3. હમણાં યુપીએસસીની અંદર પણ આ ક્વેશ્ચન હતો, બરાબર છે. એટલે આપણે એવું નહીં વિચારીએ કે આ તો સાવ સહેલો ભાઈ ક્વેશ્ચન છે, બરાબર છે. 3 ક્ષેત્ર છે. સૌથી પહેલું ક્ષેત્ર કયું છે મિત્રો, તો સૌથી પહેલું ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ મિત્રો પ્રાથમિક ક્ષેત્ર. શું કહીએ છીએ? સૌથી પહેલું ક્ષેત્ર છે એને આપણે શું કહીએ છીએ, તો કે પ્રાથમિક ક્ષેત્ર છે એવું કહીએ છીએ. યાદ રાખીશું, સૌથી પહેલું છે મિત્રો એને આપણે કહીએ છીએ પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી. કોઈ પણ વસ્તુની શરૂઆત છે ભારત દેશ, આજે તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે ગમે એટલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવી જાય, ગમે એટલી ટેકનોલોજી વધી જાય, પણ અનાજ છે એ કમ્પ્યુટર પેદા નથી કરી શકવાનું. આવું તમે સાંભળ્યું છે ને? આ શું છે? પ્રાથમિક ક્ષેત્ર, કે જ્યાંથી પૈસાની શરૂઆત થાય છે. કશું નથી જ્યારે, બરાબર છે, ત્યારે શું છે, તો કે કૃષિ છે. આપણા બાપ દાદા જે મૂકીને ગયા છે એ જ મૂળ જગ્યાએ પાછું આવવાનું છે. રાઉન્ડ છે ભાઈ, ફરીને આપણે ત્યાં આવવાનું છે. તો પહેલું ક્ષેત્ર છે મિત્રો, અને એ છે પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એટલે મિત્રો એવી વસ્તુઓ કે જ્યાં કુદરત ઉપર આપણે આધારિત છીએ. કેના ઉપર આધાર રાખીએ છીએ? તો યાદ રાખીશું, કુદરત ઉપર આધાર રાખીએ. ક્યાં આધાર રાખીએ? તો કે કુદરત ઉપર, ભગવાન ઉપર આધાર છે. એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું. પહેલી વસ્તુ તો કે પહેલું આપણે લઈ લઈએ ખેતી. ખેતીમાં તમે કપાસિયા નાખી દીધા, અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે, બરાબર છે. શાકભાજી વાવતા હો, કપાસિયા વાવ્યા, તો હું કપાને એમ કહેવાય જલ્દી મોટો થઈ જા, જલ્દી તને વેચી નાખું, જલ્દી પૈસા લઈ આવું. આવું થાય? ન થાય. એટલે ભગવાન કે નંગ થોડીક વાર બેસી જા, એને વાવવું પડે, બરાબર છે, એને લણવું પડે, એને પાણી પાવું પડે, પાણી વાળવા જવું પડે રાતે, તો બધું ભેગું થાય. એમનેમ તો ભેગું થાય. ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે? બીજું એક્ઝામ્પલ લઈએ. માનો કે ઘણી જગ્યાએ મરઘા કેન્દ્ર હોય. શું હોય? મરઘા કેન્દ્ર હોય. તો મરઘીને એમ કહેવાય જલ્દી 7-8 ઈંડા આપી દે, હાલ બધી મરઘીઓ હાલો ઈંડા આપી દો, એટલે હું વેચાવું અને મારું કામ પતે તો થાય. એટલે ના, એને મન થાય ઈંડા આપે, નકર નો આપે. હે, તો એ આપણા ઉપર થોડું ડિપેન્ડ છે ભાઈ કે મરઘું ક્યારે ઈંડું આપે. પછી માછલીને એમ કહેવાય જલ્દી બચ્ચા મૂક, હાલે હું વેચી આવું ભેગું થાય? ના થાય ને ભાઈ.
તો આ ત્રણેય વસ્તુ છે કેવી છે તો કે કુદરત ઉપર ડિપેન્ડ છે, બરાબર. ખનન, આપણે ખનન લઈ લો, બરાબર છે. ખનન કરીએ ને આપણે, તો ખનન કરીએ, કોલસાનું ખનન કરીએ, તો હું એમ કહેવાય કે અહીં કોલસા, અહીં ભગવાન અહીં લાખ બધા કોલસા નાખી દો, અમે ખનન કરીએ, ગુજરાતની અંદર નીકળી જાય, ગેસ નીકળી જાય, એ આપણા ઉપર ડિપેન્ડ છે. ક્યાંય કોલસા નીકળશે એવું આપણા ઉપર ડિપેન્ડ છે? નહીં મિત્રો, આમાંથી એક પણ વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ નથી. ઇન શોર્ટ યાદ રાખો, પ્રાઇમરી ક્ષેત્ર, આપણે આને કહીએ છીએ પ્રાથમિક ક્ષેત્ર, એવું ક્ષેત્ર કે જે કુદરત ઉપર ડિપેન્ડ છે. કુદરત ઉપર ડિપેન્ડ એટલે એનો મતલબ શું થાય તો કે મિત્રો, એ સ્થાન પણ કોણ નક્કી કરે તો સ્થાન પણ નક્કી કરે કુદરત. સમય પણ કોણ નક્કી કરે તો સમય પણ કોણ નક્કી કરે તો કે કુદરત નક્કી કરે. સમય, કારણ કે જો મરઘી નીંદાવાનું તે જ આવશે, કપાસ જેટલા સમય પાકો ને એટલા જ પાકશે, બરોબર છે. તો ઇન શોર્ટ સ્થાન છે, સમય છે, આ બધી વસ્તુઓ છે એ જ્યારે કુદરત ઉપર ડિપેન્ડ હોય ને એવું જે ક્ષેત્ર છે એને શું કહેવાય તો કે મિત્રો યાદ રાખીશું, એને કહેવાય કુદરતી અથવા તો પ્રાઇમરી ક્ષેત્ર. કેવું કહેવાય કે જે કુદરત ઉપર ડિપેન્ડ છે એને કેવું કહેવાય તો કે પ્રાઇમરી ક્ષેત્ર. તમે કોઈ પણ ક્ષેત્ર લઈ લો, બરોબર છે, કે જેની અંદર મિત્રો એનું સ્થાન છે એ પણ કુદરતી રીતે હોય, એનો સમય છે એ પણ કુદરતી રીતે નક્કી હોય, એમાં આપણે કશું જ ના કરી શકીએ, બરોબર છે. તો એને આપણે કેવું કહીએ છીએ મિત્રો તો આપણે એને કહીશું પ્રાથમિક ક્ષેત્ર. ઓકે, સમજાઈ ગયું? તમે ખેતીની કોઈ પણ વસ્તુ કરો, તમે ખનન કરો, તમે મરઘા કેન્દ્ર હોય, તમારું મત્સ્ય હોય એટલે કે માછલી ઉત્પાદન, એ બધું આપણે કરીએ છીએ. ઇન શોર્ટ કોઈ પણ ક્ષેત્ર છે તો એ બધું ઇનડાયરેક્ટલી તેની સાથે જોડાયેલું છે તો કે પ્રાથમિક ક્ષેત્ર સાથે. હવે તો બીજા નંબરે કયું ક્ષેત્ર આવે તો કે મિત્રો બીજા નંબરે ક્ષેત્ર આપણે લઈશું તો કે હવે પ્રાથમિકમાંથી તો કે ભાઈ હવે એ વસ્તુઓ છે તો એને એમનેમ તો નહીં રખાય. તો બીજા નંબરે આવે મિત્રો દ્વિતીય ક્ષેત્ર. કયું આવે છે તો કે દ્વિતીય ક્ષેત્ર. આ દ્વિતીય ક્ષેત્ર એટલે શું તો કે હવે મિત્રો આમાંથી આપણે કોઈ વસ્તુ મળી, એક્ઝામ્પલ તરીકે માનો કે ખેતી આપણે કરી છે અને ખેતીમાંથી આપણે ઘઉં મળ્યા. શું મળ્યા મિત્રો? આપણે ખેતીમાંથી આપણે ઘઉં ઉગાડ્યા, બરોબર છે, ઘઉં ઉગાડ્યા. તો હવે ઘઉં છે એમાંથી આપણે બિસ્કિટ બનાવવા છે. શું કરવું છે? બિસ્કિટ બનાવવા છે ને. ઘઉંમાંથી આપણે શું કરવું છે? બિસ્કિટ. તો બિસ્કિટ બનાવવા માટે એને ક્યાંક કારખાનામાં લઈ જવી પડશે ને ભાઈ. શું કરવું પડશે? બિસ્કિટ બનાવવા માટે ઘઉંને આપણે કારખાનામાં લઈ જવા પડશે, બરોબર છે. મરઘા કેન્દ્રમાંથી ઈંડા છે, બરોબર છે, તો એને પેકિંગ કરવા માટે ક્યાંક કારખાનામાં લઈ જવા પડશે. માછલી છે તો એને ક્યાંક પ્રોડક્શન કરવા માટે, પેકિંગ કરવા માટે ક્યાંક કારખાનામાં લઈ જવી પડશે. કોલસો છે, બરોબર છે, અથવા તો અહીંયા આપણે પેટ્રોલ છે, આપણે પેટ્રોલ કાઢીએ છીએ, બરોબર, તો સૌથી પહેલાં એનું ખનન કરવું પડે, પછી એમાંથી એને રિફાઇનિંગ કરવા માટે, બરોબર છે, એને આપણે કોઈ કારખાનામાં એટલે કે ફેક્ટરીની અંદર લઈ જવું પડશે. તો મિત્રો દ્વિતીય ક્ષેત્રની અંદર શું આવશે ખબર છે કે પ્રાઇમરી વસ્તુઓ છે એ પ્રાઇમરી વસ્તુઓને તમે જ્યારે કહેવાય ને કે રીપ્રોડ્યુસ કરો. શું કરો? રીનિર્માણ, રીપ્રોડ્યુસ કરો. શું કરો? રીપ્રોડ્યુસ કરો, બરોબર છે, બરોબર છે. શું કરીએ આપણે? એને નિર્માણ કરીએ. શું કરીએ તો કે એ વસ્તુનું આપણે નિર્માણ કરીએ. તો આની અંદર શું આવે? મોટા ભાગે મિત્રો મોટા ભાગની ફેક્ટરીઓ છે ને, તો ફેક્ટરી, બરોબર છે, મોટા ભાગના એટલે કે એને આપણે કારખાના કહીએ છીએ. તો આ બધી વસ્તુઓ છે એની અંદર શું આવશે તો કે ભાઈ એ આવશે દ્વિતીય ક્ષેત્રની અંદર. ક્યાં આવશે? દ્વિતીય ક્ષેત્ર. એક્ઝામ્પલ તરીકે ઘઉં આપણે અહીં બનાવ્યા, પણ ઘઉંમાંથી આપણે બિસ્કિટ બનાવો તો બિસ્કિટ ક્યાં બનશે મિત્રો? તો બિસ્કિટ બનશે મિત્રો ક્યાં બને તો કે યાદ રાખીશું કારખાનાની અંદર. ક્યાં બને? કારખાનાની અંદર બને. તો મિત્રો એ કેમ આવે તો કે દ્વિતીય ક્ષેત્રની અંદર આવશે. તો કોઈ પણ વસ્તુ છે, બરોબર છે, એને આપણે એક્ઝામ્પલ તરીકે માનો કે ખેતી છે તો એની અંદર આપણે માનો કે નારંગી વાવી. શું વાવી? નારંગી આપી, બરોબર છે. અથવા તો માનો કે આપણે એને કેરી વાવી. શું કરી? કેરીને આપણે ખેતી કરી. તો કેરી છે એના આપણે બગીચા હોય, બરોબર, અલગ અલગ જગ્યાએ બગીચા. તો માનો કે એની સરસ મજાની આપણે કોલ્ડ ડ્રિંક્સ બનાવવું છે, બરોબર છે, આપણે આની સારી સરસ મજાની જ્યુસી બનાવી. તો આ કેરી છે એનું જ્યુસ બનાવીને વેચવું છે તો એને ક્યાં લઈ જવું પડે તો કે એને કારખાનામાં લઈ જવું પડે. શું કરો? આપણે સરસ મજાનું જ્યુસ બનાવવું છે, અથવા તો માનો કે આપણે એની ફ્રૂટી વેચી, ફ્રૂટી બનાવી છે, તો એ આપણે ક્યાં વેચીએ તો કે એના માટે કારખાનામાં જવું પડે, ફેક્ટરીમાં જવું પડે. માનો ખનન કર્યું, ત્યાં આપણે લોખંડ મળ્યું. શું મળ્યું? ત્યાંથી આપણે લોખંડ મળ્યું. શું મળ્યું? આપણને લોખંડ મળ્યું. સોરી, લોખંડ રાખવાનું, લોખંડ મળ્યું. આપણે એના પાઇપ બનાવીને વેચવા છે તો પાઇપ બનાવવા માટે ક્યાં જવું પડે? કારખાનામાં જવું પડશે. સમજાય છે? તો જે કોઈ વસ્તુ મળે છે એમાંથી કંઈક બનાવીએ મિત્રો, એ જે ક્ષેત્ર છે એને આપણે કહીએ છીએ દ્વિતીય ક્ષેત્ર. શું કહીએ છીએ? દ્વિતીય ક્ષેત્ર. હવે વસ્તુ બની ગઈ મિત્રો, પણ એને વેચવી તો પડશે ને દોસ્ત. બનાવી નાખ્યું પણ એને નાખશું ક્યાં ભેગા થઈને બધા? આપણે ક્યાંક એનું કંઈક ઉકેલ તો લાવવો પડશે ને. તો મિત્રો ત્રીજા નંબરનું ક્ષેત્ર કે જેને આપણે કહીએ છીએ સેવા ક્ષેત્ર. શું કહીએ છીએ મિત્રો? સેવા ક્ષેત્ર. તમારા ડીવાયએસઓના પેપરની અંદર આ જવાબ છે. અને ત્રીજું ક્ષેત્ર એ કયું છે મિત્રો તો કે સેવા ક્ષેત્ર.
હવે બનાવી લીધા પછી એને વેચવું તો ખરા ને. આપણે મોહમાં ખનન નહીં કરી નાખ્યું, વાવી દીધું, મરઘા કેન્દ્ર સ્થાપી દીધું, બધુંય કર્યું, સામાન બનાવ્યો, પણ હવે એને વેચવા ક્યાં જવું ભાઈ? તો વેચવા જવા માટે મિત્રો આપણે જેની જરૂર પડશે મિત્રો, તો મિત્રો એના માટે સૌથી પહેલાં તો આપણે દુકાન જોઈએ. શું જોઈએ? દુકાન જોઈએ. વેચવા માટે દુકાન બનાવવી પડશે ને. તો દુકાન, તો યાદ રાખો, પહેલા ક્ષેત્રમાં આપણે ઘઉં વાવ્યા, દ્વિતીય ક્ષેત્રની અંદર આપણે શું કર્યું? તો કે બિસ્કિટ બનાવ્યા. અહીંયા આપણે ઘઉં વાવ્યા, અહીંયા આપણે બિસ્કિટ બનાવ્યા. મિત્રો આ બંને ક્ષેત્ર છે બરોબર, એ બે ક્ષેત્ર છે, એનો ઉપયોગ ક્યારે, એ ક્યારે કામના, એનું મૂલ્ય ક્યારે આવે? તો કે મિત્રો આપણી પાસે જ્યારે ત્રીજું ક્ષેત્ર દુકાન હશે ને ત્યારે. તો યાદ રાખો, એવી વસ્તુ કે જે પ્રથમ અને દ્વિતીય બે ક્ષેત્રને ઉપયોગમાં કરે છે. તૃતીય ક્ષેત્ર એટલે શું થશે? તો કે તૃતીય ક્ષેત્ર એટલે કેવું? તૃતીય ક્ષેત્ર એટલે કેવું? બરોબર છે, સોરી, અહીંયા મેં સેવા ક્ષેત્ર લખ્યું ને, અહીંયા આપણે એને સેવા ક્ષેત્ર જ કહેવાય, પણ આપણે એને કહીશું તૃતીય ક્ષેત્ર. શું કહીશું? તૃતીય ક્ષેત્ર. બરોબર છે, શું કહેવાય ને? તૃતીય ક્ષેત્ર. અને આ તૃતીય ક્ષેત્ર છે ને એને શું કહેવાય છે? સેવા ક્ષેત્ર. શું કામ સેવા ક્ષેત્ર કહેવાય? તૃતીય ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? તો કે સેવા ક્ષેત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? સેવા ક્ષેત્ર. શું કામ? તો કે મિત્રો એ સેવા કરે. કોની કોની? તો કે પ્રથમ એટલે કે પ્રાથમિક, યાદ રાખીશું, સેવા કોની કોની કરે? તો કે પ્રાથમિકની અને દ્વિતીયક. આ બંનેની સેવા છે એ કોણ કરે છે? તો કે તૃતીય ક્ષેત્ર કરે. એક્ઝામ્પલ તરીકે અહીંયા હું લખું છું, એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું, તો યાદ રાખીશું આપણે કે ભાઈ સૌથી પહેલાં તો અહીંયા આપણે યાદ રાખીએ કે સૌથી પહેલાં મેં અહીંયા વાવ્યા ઘઉં, એમાંથી મેં બનાવ્યા અહીંયા બિસ્કિટ. પણ આ બે ક્ષેત્ર કામના ક્યારે? તો કે મારી પાસે સેવા ક્ષેત્ર દુકાન હોય ત્યારે, મારી પાસે મોલ હોય ત્યારે. સમજાય છે? બીજું મિત્રો, ત્યારબાદ હવે માનો એક્ઝામ્પલ તરીકે મેં અહીંયાથી માનો કે મેં ખનન કર્યું લિગ્નાઇટનું. બરાબર છે, લિગ્નાઇટ બેટરીની અંદર બહુ ઉપયોગી છે ને, કદાચ ભારત દેશની અંદર હમણાં બહુ સારો જથ્થો મળ્યો. એમાંથી મેં બનાવી બેટરી, પણ મારી બેટરીને વેચવી છે ભાઈ, મારે એને વિદેશમાં વેચવી છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર આ બેટરી છે એ બહુ કામની છે, તો મારે વેચવી છે. તો એ મારે વેચવી છે તો એ હું ક્યાંથી પેલી કરીશ? તો કે મિત્રો બેટરી વેચવા માટે મારે શું કરવું પડે? તો કે મારે બજાર જોઈએ, તો કે મારે એને પરિવહન જોઈએ, મારે વહાણ એટલે કે જહાજ જોઈએ, બરાબર, અથવા તો મારે વિમાન સેવા જોઈએ. શું જોઈએ? વિમાન સેવા જોઈએ. બરાબર છે, તો વહાણ જોઈએ, વિમાન સેવા જોઈએ. તો આ બધું કેમ આવે? તો કે સેવા ક્ષેત્રની અંદર આવે. તો હું આને બીજા દેશમાં જઈને વેચી શકીશ ને. બરાબર છે. બીજું મિત્રો કે માનો કે કંઈ પણ થયું, એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કઈ વસ્તુ બનાવતા, તો એક્ઝામ્પલ તરીકે માનો કે આપણે માનો કે ઘઉંમાંથી આપણે બિસ્કિટ બનાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ કે માનો કે આ એક્ઝામ્પલ તમને સૌથી વધારે મગજમાં આવે છે. ઘઉંમાંથી આપણે બિસ્કિટ બનાવીએ છીએ. બરાબર છે. માનો કે હવે તો મારે ઘઉંમાંથી બિસ્કિટ બનાવવા માટે અહીંયા મારી ફેક્ટરી છે, મારું ફેક્ટરી લેઆઉટ છે એ અહીંયા છે. તો મારે ઘઉંને અહીંયા સુધી પહોંચાડવા છે. તો ઘઉંને અહીંયા સુધી પહોંચાડવા માટે શું કરવું પડશે? તો કે મેં કીધું એમ, પહેલું ક્ષેત્ર અને બીજું ક્ષેત્ર એને સેવા આપે એ તૃતીય ક્ષેત્ર. તો અહીંયા સેવા કોણ આપે? તો કે ભાઈ અહીંયા મારે પરિવહન જોઈએ. શું જોઈએ? પરિવહન જોઈએ. કાં તો હું બસ વાટે લઈ જાઉં, ગામડું હોય તો ટ્રક, રિક્ષા જે હોય. તો કે ભાઈ બસ છે મારી પાસે, બરાબર. હું કોઈ બીજા દેશમાં છું તો મારી પાસે વિમાન સેવા પણ હશે મારી પાસે, બરાબર છે. ત્યારબાદ તમે માનો કે રિક્ષા લઈને જાઓ છો, માનો કે આપણે ભાઈ અમરેલી સાઈડના કોઈ ભાવનગર સાઈડના, સુરત સાઈડના કોઈ પણ છે, તો રિક્ષા લઈને ગયા ને વચ્ચે ભાઈ લાઠી અમરેલી જતા હો, માર્કેટ યાર્ડમાં જતા હો, તો વચ્ચે આપણને ક્યાંક ભૂખ લાગી તો આપણે હોટલમાં ઊભા રહીશું. તો હોટલ શું છે ભાઈ? એણે આપણી સેવા કરીને. શું કામ? કારણ કે એ આપણે ભૂખ લાગી તો આપણે કામ કરીએ છીએ પહેલા ક્ષેત્રનું, હોટલે આપણે સેવા કરી. માનો કે આપણે બહુ દોઢા થયા કે ભાઈ મારે રિક્ષા આપવી છે અને રિક્ષા તમે આવીને ક્યાંક ભટકાડી દીધી ખટારા હારે, તો શું થયું? તો કે ભાઈ હોસ્પિટલ. શું થયું? હોસ્પિટલ જવું પડશે. તો હોસ્પિટલ શું કરે છે? તો કે તમે પહેલા ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં કંઈક કામ કરો છો ને એ સમયે તમને મદદ કરે છે. તો કે હોસ્પિટલ છે એ પણ કેમ આવે? તો કે ભાઈ સેવા ક્ષેત્રની અંદર આવે છે. સમજાય છે? ઓકે. માનો કે તમે રિક્ષા આપો છો, હવે તમને એમ થાય કે નહીં આ બધું મૂકી દઈએ, આપણે રિક્ષા આપી છે, બહુ મજા આવે છે આમાં, તો રિક્ષા આપો. આપણા છોકરા છે તો એને તમે મોબાઈલ લઈ દેશો, એ ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન બેઠા બેઠા, અથવા તો તમે તૈયારી કરો છો, તમે તમારા પપ્પાને હેલ્પ પણ કરાવો છો, અને માર્કેટ યાર્ડમાં ગયા અને માર્કેટ યાર્ડમાં બેઠા બેઠા તમને કાંઈ પણ પ્રકારની આમ કંઈ હજી કંઈ હરાજી બરાજી શરૂ થઈ નથી, તો તમે બેઠા બેઠા ઓનલાઈન એજ્યુકેશન જોશો. એટલે ભાઈ એ તમને મદદ જ કરે છે ને ભાઈ.
ઓનલાઈન એજ્યુકેશન, તો આ પણ કેમાં આવે? તો મિત્રો આ તમામ વસ્તુઓ છે ને, આ તમામ વસ્તુ એ કેમાં આવે? જે તમને મદદ કરે છે પ્રથમ અને દ્વિતીય ક્ષેત્ર દરમિયાન. મિત્રો આ બધી વસ્તુઓને આપણે સેવા ક્ષેત્રમાં લઈએ, અને આ સેવા ક્ષેત્ર એટલે કયું? તો કે એ કહેવાય તૃતીય ક્ષેત્ર. શું કહેવાય? તૃતીય ક્ષેત્ર. બરોબર છે. ત્યારબાદ હવે હજી આની અંદર આપણે થોડું એડ કરીએ. હવે તમે જો હોસ્પિટલની અંદર તો કે નર્સ મેડમ હોય, નર્સ બ્રધર હોય, ડૉક્ટર હોય, બરોબર છે. તો આ બધા શું કરે અહીંયા? તો કે નોકરી કરે. શું કરે? નોકરી કરે. બરોબર છે. ત્યારબાદ તો કે ભાઈ બિસ્કિટ બની ગયા, આપણે એને મોલની અંદર વેચવા ગયા, તો મોલની અંદર ભાઈ તો કે બધા અહીંયા નોકરી કરતા હોય. શું કરતા હોય? નોકરી કરતા હોય. બરોબર છે. તો આ રીતના મિત્રો નોકરિયાત વર્ગ છે, નોકરી છે, એ પણ કેમાં આવે? તો કે સેવા વર્ગની અંદર આવે, સેવા ક્ષેત્રની અંદર આવે. સમજાય છે? તો આ રીતના 3 પોર્શન તમે કોઈ પણ 3 એક્ઝામ્પલ લઈ લો. બરોબર છે. જેની અંદર સૌથી પહેલું પ્રાઇમરી ક્ષેત્ર હોય, ત્યાર પછી દ્વિતીય ક્ષેત્ર હોય, અને આ બેને મદદ કરતું એટલે કેવું હોય? તો કે ત્રીજું છે જેને આપણે મિત્રો સેવા ક્ષેત્ર કહીએ છીએ. તો આ 3 વસ્તુઓ છે બધાને ક્લિયર થઈ ગઈ છે કે પહેલું ક્ષેત્ર કે જેની અંદર મિત્રો કુદરત ઉપર આધાર છે. શેના ઉપર આધાર છે? કુદરત ઉપર આધાર છે. બીજું મિત્રો કે જે ફેક્ટરી અથવા તો કારખાનું એટલે કે ભાઈ જેની અંદર નિર્માણ થાય છે, વસ્તુ શું થાય છે? તો કે નિર્માણ થાય છે. અને ત્યાર પછી ત્રીજું ક્ષેત્ર કે જેને આપણે સેવા ક્ષેત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે સેવા ક્ષેત્ર કહીએ છીએ. બરોબર છે. તો આ 3 પ્રકારના ક્ષેત્રો છે મિત્રો કે જેને આપણે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર કહીએ છીએ. બરોબર છે. કે જેને આપણે શું કહીએ છીએ? કુદરત ઉપર આધારિત છે, ફેક્ટરી, આ એક યાદ રાખવા માટે છે. અને ત્રીજું છે એ કેવું છે? તો કે સેવા ક્ષેત્ર છે. તો આ 3 રીતના છે. હવે મિત્રો હું તમને કહું અહીંયાથી જે ખાસ મસ્ટ ટાઈમ બી યાદ રાખવા જેવું છે. હવે મિત્રો ભારત દેશની વાત કરીએ કે ભારત દેશની અંદર ઇકોનોમી છે એ કઈ ટાઈપની છે. તો ભારત દેશની અંદર મને કહો સૌથી સરળ શું મિત્રો? આ 3 છે, આ 3 છે. આ 3માંથી સૌથી સરળમાં સરળ કયું છે? તો કે ભાઈ તમારી પાસે કાંઈ ન હોય તો આપણા બાપાની જમીન તો છે જ, છેલ્લે કાંઈ ન થાય તમે ખેતી તો કરવાના છો, છેલ્લે કાંઈ ન થાય તો મરઘા ઉત્પાદનમાં તમારે કંઈ સ્કિલની જરૂર પડે? તમારે મરઘાને શીખવાડવું પડે કે આમ ઈંડું મુકાય એમ? ન શીખવાડવું પડે ને. તમારે ખેતીમાં શીખવું પડે કે આમ ન કરાય એમ? હા આટા જ મેળવીને દાંડાઈ કરી હોય આપણે તો શીખવું પડે. બાકી તો કોઈ પણ બેરોજગાર વ્યક્તિ હોય, કોઈ પણ અભણ વ્યક્તિ હોય, એ આજે ગામડાની અંદર સરસ મજાની ખેતી કરે છે. મિત્રો સૌથી સરળમાં સરળ હોય ને તો એ છે પ્રાથમિક ક્ષેત્ર. કેવું છે? તો કે સરળ છે. કેવું છે? તો કે સરળ છે. અને એ સરળ હોવાને કારણે મિત્રો જ્યારે ભારત દેશને આઝાદી મળી ને ત્યારે આપણી પાસે સૌથી વધારે રોજગારી દેતું કોઈ ક્ષેત્ર હોય ને તો એ કયું હતું? તો કે પ્રાથમિક ક્ષેત્ર. કયું હતું? શું કામ પ્રાથમિક ક્ષેત્ર? યાદ કરો, કુદરત ઉપર આધારિત છે, જેની અંદર કોઈ પણ તમારે ખનન કરવું, ખાડા ખોદવાના કાંઈ જરૂર પડે? ન જડે. બરોબર છે. તમારે મત્સ્ય પાલનની અંદર કંઈ જરૂર પડે? માછીમારોને કંઈ એજ્યુકેશનની જરૂર પડે? નહીં પડે. તમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી પડતી. એકદમ સરળ ક્ષેત્ર છે. તો મિત્રો સરળતા જ્યાં હોય ને ત્યાં રોજગારી છે ને એ વધુ હોય. તો મિત્રો યાદ રાખજો કે ભારત દેશની અંદર રોજગારી દેવા માટે સૌથી વધુ કયું ક્ષેત્ર કામ કરે છે? તો યાદ રાખીશું કે ભારત દેશની અંદર સૌથી વધુ રોજગારી છે મિત્રો એ પ્રાથમિક ક્ષેત્રમાં છે. કયા ક્ષેત્રમાં છે? પ્રાથમિક ક્ષેત્રમાં. આ યાદ રાખીશું. કયા ક્ષેત્રમાં છે? તો કે રોજગારી છે મિત્રો એ પ્રાથમિક ક્ષેત્રમાં છે. પણ મિત્રો ભારત દેશની આવકની વાત કરીએ મિત્રો કે ભારત દેશને કમાઈને કોણ દે છે સૌથી વધુ? ભારત દેશની, આ તો રોજગારીની વાત થઈ મિત્રો કે ભાઈ ત્યાં 5,000 રૂપિયા, 10,000 રૂપિયા જેવી રોજગારી છે એ આસાનીથી પ્રાથમિક ક્ષેત્રની અંદર મળી જશે. પણ ભારત દેશની ઇકોનોમીની અંદર મિત્રો આવક છે એ સૌથી વધારે ક્યાંથી મળે છે? તો મિત્રો આવક છે એનો સ્ત્રોત સૌથી વધારે કયો છે? તો મિત્રો પ્રાથમિક ક્ષેત્ર નથી, દ્વિતીય ક્ષેત્ર પણ નથી. સૌથી વધારે આવક છે મિત્રો એ છે સેવા ક્ષેત્રમાંથી. કેમાંથી છે? સેવા ક્ષેત્રમાંથી. શું કામ? તો કે મિત્રો સેવા ક્ષેત્રની અંદર હોસ્પિટલો આવે, સેવા ક્ષેત્રની અંદર નોકરી આવે, સેવા ક્ષેત્રની અંદર હોટલો આવે. તો મિત્રો અહીંયાથી ભારત દેશ છે સેવા ક્ષેત્રની અંદર તો કે ભાઈ કહેવાય કે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે કરીએ છીએ, પરિવહન છે મિત્રો એ પણ કેમ આવે? તો કે સેવા. આપણું રેલવે તમે જુઓ, રેલવે સૌથી વધારે કામ કરે છે, સારી એવી ઇન્કમ કમાઈને દે છે. તો યાદ રાખો કે પરિવહન છે, હોસ્પિટલ. તો સેવા ક્ષેત્ર છે એ મિત્રો સૌથી વધુ આવક છે, સૌથી વધુ આવક છે મિત્રો એ કમાઈને કોણ આપે છે આપણને? તો કે સેવા ક્ષેત્ર આપે છે. શું કામ? કારણ કે ત્યાં બધા વેલ્યુએબલ બિઝનેસ છે, વેલ્યુએબલ માર્કેટ છે. એટલા માટે એ આપણને સૌથી વધુ આવક છે એ કોણ આપે છે? તો કે સેવા ક્ષેત્ર આપે છે. પણ આપણને એમ પૂછે કે રોજગારીની અંદર કોણ છે? તો રોજગારીની અંદર પ્રાથમિક ક્ષેત્ર. શું કામ?
કારણ કે મિત્રો એ એકદમ સરળ ક્ષેત્ર છે એટલા માટે. અહીંયા તમારે હોસ્પિટલમાં નોકરી કરવા માટે સ્કિલની જરૂર પડે તો રોજગારી ત્યાં નહીં મળે, પણ પૈસા ત્યાં બહુ સારા છે. તમે હોટલની અંદર સ્કિલની જરૂર પડશે, હોટલ મેનેજમેન્ટની જરૂર પડશે, ત્યાં સરળતા નથી પણ ત્યાં પૈસા બહુ સારા છે. તો આ રીતના આપણને મિત્રો યાદ રાખવાનું છે કે પૈસા છે એ આપણને ક્યાંથી મળે છે, તો એ આપણને મળે છે સેવા ક્ષેત્ર એટલે કે આવકમાંથી, અને મિત્રો રોજગારી છે એ આપણને મળે છે ક્યાંથી, તો કે સરળ એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાંથી. તો મિત્રો આ 3 ક્ષેત્રની મેં વાત કરી કે ભાઈ પહેલું ક્ષેત્ર, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર, બરોબર છે. એ 3 મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન પણ સમજાવવાની અહીંયા ટ્રાય કરેલી છે. તો યાદ રાખીશું કે આ 3 છે, એના આધારે આપણે હવે આનો જવાબ છે જોઈએ. તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો છે, તો સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો, એમાં શું લખ્યું છે કે ભારતીય રાષ્ટ્રીય આવકની અંદર, આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ કે ભારતીય રાષ્ટ્રીય આવકનો મુખ્ય સ્ત્રોત છે એ કયો છે. તો વેપાર ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, કૃષિ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર. તો અહીંયા મિત્રો શું છે તો કે સેવા ક્ષેત્ર. શું છે? સેવા ક્ષેત્ર. બરોબર છે. તમે સીધો જવાબ છે એ ટીક કરી શકશો. કૃષિ ક્ષેત્ર કેમાં આવે તો કે પ્રાઇમરીની અંદર. વેપાર ક્ષેત્ર કેમાં આવે તો કે દ્વિતીયકની અંદર. ઓકે, અને ત્યાર પછી આ વેપાર ક્ષેત્ર ખરેખર આપણે લેશું જ નહીં, બરોબર છે. આવું ક્ષેત્ર જ નહીં લઈએ આપણે. શું કામ? કારણ કે વેપાર ક્ષેત્ર કેમ આવી જાય? સેવા ક્ષેત્રમાં દુકાન છે, ધંધો છે. ઔદ્યોગિક ક્ષેત્ર છે એ કેમ આવી જાય મિત્રો તો કે દ્વિતીયકની અંદર આવી જાય, બરોબર છે. તો યાદ રાખીશું કે સેવા ક્ષેત્ર છે મિત્રો કે જેમાં આ કેવું છે તો કે તૃતીય ક્ષેત્ર છે કે જે સૌથી વધારે આપણને ઇન્કમ આપે છે. ત્યારબાદ જુઓ 2023-24ના વર્ષ દરમિયાન ગ્રોસ વેલ્યુ એડિશનમાં, એટલે કે અહીંયા રાષ્ટ્રીય આવકની જ વાત છે, આ તમારે ભણવું પડે. જીવીએ, જીડીપી એ બધી વસ્તુઓ, જીએનપી આ બધું ભણવું પડે. એ આપણે ભણીશું પછી તમને આ પ્રશ્ન વધારે સમજાય. પણ આ કદાચ તમને આ બધી કંઈ ખ્યાલ ન હોય તો અલગ અલગ ક્ષેત્રનો હિસ્સો આપણને પૂછેલો છે મિત્રો. તો જો એમાં સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર. તો આ 3 ક્ષેત્ર કેવા છે જો યાદ કરો. 3 ક્ષેત્ર, ઉદ્યોગ ધંધા, બરોબર છે, અથવા તો કારખાના, તો એ કેમાં આવે તો કે દ્વિતીય ક્ષેત્રની અંદર. કૃષિ કેમાં આવે તો કે પ્રાઇમરી ક્ષેત્રની અંદર. અને સેવા કેમાં આવે તો યાદ રાખીશું કે તૃતીય ક્ષેત્રની અંદર. તો 1, 2 અને 3 ક્ષેત્ર અહીંયા આવી ગયા. તો હવે જુઓ કે તમને ખ્યાલ જ છે કે ભારતીય આવકની વાત કરેલી છે, અને આવકની અંદર સૌથી વધારે કોણ છે તો જો અહીંયા 54.86 આ આંકડા છે એને મગજની અંદર ફિટ કરી દેવાના. શું કામ? કારણ કે આ લગભગ લખ્યા એટલે અહીંયા આપણે 55 જેવું યાદ રાખી શકીએ, અહીંયા આપણે 28 જેવું યાદ રાખી શકીએ, અને અહીંયા આપણે 18 જેવું યાદ રાખી શકીએ, બરોબર છે. આપણે એપ્રોક્સિમેટ આને યાદ આવી રીતના રાખી શકાય. તો જો 1, 2 અને 3 ત્રણે વિકલ્પ છે કેવા છે? યોગ્ય છે. શું કામ? તો કે જો સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે છે, ત્યાર પછી બીજા નંબરનો ફાળો સૌથી વધારે છે, અને ત્યાર પછી ત્રીજા નંબરનો ફાળો છે, બરોબર છે. તો યાદ રાખીશું કે આ 3, મારી બોલવામાં મિસ્ટેક થઈ, સેવા ક્ષેત્રનો સૌથી વધારે, એનાથી ઓછો ઉદ્યોગનો, અને એનાથી ઓછો કૃષિનો છે. પણ રોજગારની વાત કરવામાં આવે તો કોણ આવશે? રોજગારની વાત કરવામાં આવે તો યાદ રાખવાનું છે અહીંયા 2 શબ્દને ખાસ ભૂલવાના નથી. રોજગાર અને આવક, આ બંને વસ્તુઓ છે એમાં આપણે ક્ષેત્રનો ડિફરન્સ છે એ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, તો આટલી વસ્તુઓ છે કે આ પહેલી વસ્તુ થઈ કે જેની અંદર મિત્રો આપણે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર, તો આ 3 વસ્તુઓ છે આપણે ભણી ગયા. આની પછીનો જે પોર્શન છે મિત્રો, અને એ હવે બીજો નંબરનો ટોપિક છે. એ ટોપિક કયો છે તો કે હવે આપણી ઇકોનોમી છે એ કયા પ્રકારની છે, બેઝિક ફંડામેન્ટલ કે ઇકોનોમી કયા પ્રકારની છે. તો એ ઇકોનોમીની અંદર મિત્રો કાં તો આપણી સમાજવાદી છે, કાં તો આપણી મૂડીવાદી છે, અને કાં તો આપણી કેવી છે તો કે મિશ્ર છે, બરોબર છે. તો આ 3 છે એ મિત્રો આપણે આવતા લેક્ચરની અંદર, આપણા બીજા નંબરનો લેક્ચર છે એની અંદર ભણીશું. પણ એ પહેલાં જો આ લેક્ચરમાં તમને ખૂબ મજા આવી હોય, તમે અહીંયા આપણે બહુ ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓની વાત જ નથી કરતા, બહુ એકદમ સિમ્પલ કે જેને પરીક્ષાની અંદર કશું નથી, ઇકોનોમી વિષય છે, નવો છે, એવા વિદ્યાર્થીઓ માટે. કારણ કે ભાઈ આમાં તો PhD કરેલા હોય તો એ તો ભાઈ આમાં ભૂકા કાઢે ને, બરોબર છે. જેનો વિષય હોય તો એની પાસે અલગ અલગ ઘણા બધા કોન્સેપ્ટ હશે, તો બની શકે ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આ મારો પ્રયાસ છે. ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો મને સુધારવા માટે તમે કોમેન્ટ કરી શકો છો. ફર્સ્ટ તમને એ વસ્તુ કહું છું. ત્યારબાદ જો તમને ખૂબ મજા આવી હોય, તમને કોન્સેપ્ટ એક્ઝેક્ટલી સમજાઈ ગયો હોય તો મિત્રો તમે મને કોમેન્ટ કરી શકો છો કે હા સર અમને ખૂબ મજા આવી. કોમેન્ટ કરો, એ મારું પ્રેરણા અને પ્રોત્સાહન છે. કોમેન્ટ કરો. તમને ખૂબ મજા આવી હોય તો લાઇક કરો. એનાથી ખૂબ મજા આવી ગઈ હોય અને તમને એમ લાગે કે આ મારો મિત્ર છે, અમે 2 હારવાર નોકરીએ લાગે બહુ મજા આવે, તો એને શેર પણ કરો. શું કામ? કારણ કે બધા જોડે મહેનત કરશો તો ખૂબ આનંદ આવશે. મિત્રો આ સાથે PYQ સાથે આપણે તમામ કોન્સેપ્ટ છે સોલ્વ કરીશું, પણ ક્યારે કે તમારો પ્રતિસાદ છે એ મને ખૂબ સારો મળશે, બરોબર. દરેક વિડીયોની અંદર વ્યૂ છે એ ખૂબ સારા મને પ્રાપ્ત થશે. ચેનલની અંદર સબસ્ક્રાઈબર છે એ ખૂબ વધશે, સારા મજા આવશે. કંઈક
મને પણ કંઈક ઇમ્પ્રુવમેન્ટ મળે તો મજા આવે ને ભાઈ, તો એક ગ્રો મળશે મને, તો આપણે આ સિરીઝ છે એને આગળ કન્ટિન્યુ કરીશું. મારાથી બનતી ટ્રાય કરીશ કે તમને મેક્સિમમ હું ઇકોનોમીના આવા ટોપિક છે એ તમારી સમક્ષ લાવી શકું અને તમને ખુશ કરી શકું. બરાબર છે? તો આ સાથે મિત્રો આપણે અહીંયા આ ટોપિક છે એને પૂર્ણ કરીએ છીએ. બીજા ટોપિક છે એ નાનકડો છે, એની સાથે આપણે બીજો એકાદો ટોપિક મિક્સ કરી અને આગળ મળીશું. જય હિન્દ, જય ભારત.